ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. માં પાર્વતીજી ચાલ્યા પિયર રિસાઈને. સરસ મજાની શંકર પાર્વતીની નોકઝોકની વાર્તા છે. તો મિત્રો, આ વાર્તાને પૂરા ધ્યાનથી, આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. એકવાર માતા પાર્વતીજી બહુ ક્રોધમાં હતા અને ભગવાન શિવજીના આવવાની વાટ જોઈને બેઠા હતા. સાંજ થતાં ભગવાન શિવ આવ્યા અને શિવજીએ માતા પાર્વતીને ગુસ્સામાં જોયા. એટલે શિવજી બોલ્યા, શું વાત છે દેવી પાર્વતી, તમે તો બહુ ક્રોધમાં હોય એવું લાગી રહ્યું છે કાંઈ? મા પાર્વતી બોલ્યા, ક્રોધ ન કરું તો બીજું શું કરું? સ્વામી, તમે તો તપસ્યામાં અને બીજા અન્ય કાર્યોમાં એટલા બધા વ્યસ્ત રહેવા લાગ્યા છો કે તમે તો મારી તરફ ધ્યાન આપવાનું જ બિલકુલ બંધ કરી દીધું છે. તમે તો મારી તરફ ધ્યાન આપતા જ નથી ને કાંઈ. જાઓ, મારે તમારી સાથે વાત નથી કરવી. શિવજી બોલ્યા, અરે અરે દેવી પાર્વતી, આટલો બધો ક્રોધ? શું કરું દેવી, બહુ બધા કામ હતા જેને કરવામાં આટલો બધો સમય લાગી ગયો. તો મા પાર્વતી બોલ્યા કે સ્વામી, તમે મારી સાથે વિવાહ કર્યા છે, તમારે મને પણ સમય આપવો જોઈએ. મને તમે બિલકુલ સમય જ નથી આપતા ને. તમને ખબર છે ને કે મેં પ્રાતઃકાળે સવારે તમને શું કહ્યું હતું કે તમે મને ભ્રમણ કરવા માટે લઈ જશો, પણ તમે એ વચન પૂરું ન કર્યું. આજ નહીં, પણ હું તમને પાછળના ઘણા દિવસોથી આ વાત કહી રહી છું કે મારે ભ્રમણ કરવા જવું છે. ભગવાન શિવ બોલ્યા, સારું, ઠીક છે, કાલે તો સવારે મારે બહુ જરૂરી કાર્ય પૂરા કરવાના છે, પણ ત્યાર પછી આપણે ભ્રમણ કરવા માટે જઈ શકીશું. સારું, ચાલો, કંઈ નહીં, ખાવાનું બન્યું હોય તો આપો ને. કાંઈ ખાવાનું બનાવ્યું હોય તો મને આપો ને, બહુ જોરમાં ભૂખ લાગી છે. શિવજી બોલ્યા. પછી મા પાર્વતી કહે છે કે મને ખબર જ હતી એ વાત ફરીને ઘુમાવી ફેરવીને કાલ અને પરમ દિવસ પર આવી જશે. કાલે લઈ જઈશ, પરમ દિવસે લઈ જઈશ. હું તો બસ ચોકામાં જ વ્યસ્ત રહ્યા કરું છું. ચૂલા ચોકા જ કર્યા કરીશ. તમે મને ક્યારેય ફરવા નથી લઈ જવાના, અને આ વાત હું બહુ સારી રીતે જાણું છું. હવે હું કંઈ ખાવા પીવાનું બનાવવાની નથી. હું ચાલી મારા પિયર. હું મારા પિયર જઉં છું. તમે જાતે બનાવો ખાવાનું અને જાતે ખાઓ. જ્યારે તમને મારી પરવાહ નથી તો હું શું કામ તમારી પરવાહ કરું? ગણેશ અને કાર્તિકેયનું પણ જોડે જોડે ખાવા બનાવી નાખજો, ભોજન બનાવી લેજો, એટલે તમને ખબર તો પડે ને કે તમને મારી કેટલી કિંમત વર્તાય છે એ તો હું જોઉં. શિવજી બોલ્યા, શું પાર્વતી, તમે પિયર જઈ રહ્યા છો? અરે પાર્વતી, આવું ન કરો. તમે જાણો છો ને કે તમારા વિના હું કેટલો અધૂરો છું. હું આ બધું રસોઈ, ચૂલા ચોકા, ઘર ગૃહસ્થી કેવી રીતે સંભાળીશ? આ બધી મારા વશની વાત નથી. આ બધું મારાથી ન થાય. અરે પાર્વતી, સાંભળો ને, સાચું, ચાલે આપણે જઈશું. કાલે આપણે ભ્રમણ કરવા માટે જઈશું. હું તમને ફરવા લઈ જઈશ. આવી રીતે રિસાઈને ન જાઓ. મા પાર્વતી બોલ્યા, નહીં, હવે તો હું પિયર જાવ જ છું. થોડા દિવસો પછી જ પાછી આવીશ. માતા પાર્વતી તો બહુ નારાજ હતા, બહુ દુઃખી થઈને રિસાઈ ગયા હતા. હવે ભગવાન શિવજી વિચારે છે કે હવે તો પાર્વતીજી થોડા દિવસો પછી જ આવશે. મા પાર્વતી તો ગયા પિયર. એનું કપડાનું પોટલું લીધું અને પિયર ચાલ્યા ગયા. અને ભગવાન શિવજી વિચારે કે હવે તો કીધું છે, પાર્વતીજીએ બહુ ગુસ્સામાં કીધું છે, માટે હવે થોડા દિવસો પછી જ આવશે. જ્યારે એમનો ગુસ્સો શાંત થશે, એનો ક્રોધ શાંત થઈ જશે, ત્યારે આવી જશે. પણ ક્યારે પાછા આવશે તે નથી ખબર. પછી મા પાર્વતી પિયર ચાલ્યા જાય છે. હવે ઘરની અને બાળકોની બધી જ જવાબદારી ભગવાન શિવ પર આવી ગઈ. થોડી વાર પછી ગણેશજી અને કાર્તિકજી આવ્યા અને બોલ્યા કે અમને બહુ ભૂખ લાગી છે પિતાજી, બહુ જોરમાં ભૂખ લાગી છે. જલ્દી અમને ભોજન આપો ને પિતાજી. ગણપતિજી બોલ્યા, પિતાજી, ભૂખના કારણે મારા પેટમાં દુખવા લાગ્યું છે. કાર્તિકેયજી બોલ્યા, પિતાજી, મને પણ બહુ ભૂખ લાગી છે, જલ્દી ખાવા આપો. શિવજી બોલ્યા, હા, આપું છું બેટા. અને શિવજી નંદીને કહે છે, નંદી, જરા મારી મદદ કરો ને. મેં રોટલી તો બનાવી દીધી છે, બસ તમે ખાલી બાળકોને પીરસવામાં મદદ કરો.
નંદીજી બોલ્યા, સારું પ્રભુ. નંદીજીએ ભોજન પીરસ્યું કાર્તિકીજીને અને ગણપતિજીને. તો ગણપતિજી જેવું મોઢામાં મૂક્યું તો ગણપતિજી બોલ્યા, પિતાજી, આ બટેકાનું શાક છે કે પાણીનું શાક છે? આમાં બટેકા તો દેખાતા જ નથી, શાકમાં તો પાણી પાણી જ દેખાય છે. શિવજી બોલ્યા, ના ના, મેં બટેકાનું શાક બનાવ્યું છે, ખાઈને તો જુઓ, બહુ સ્વાદિષ્ટ બન્યું છે. કાર્તિકીજી બોલ્યા, હે પિતાજી, રોટલી તો બળેલી છે, કેટલી બધી રોટલી બળેલી છે, એક પણ રોટલી એવી નથી કે જેને અમે ખાઈ શકીએ. તમે બધી જ રોટલી બાળી નાખી છે પિતાજી. પછી ગણપતિજી બોલ્યા, કાર્તિકીજીને કહે છે કે ભાઈ, આપણે માતાની ગેરહાજરીમાં, માતાની અનુપસ્થિતિમાં આવું જ ભોજન ખાવું પડશે. જ્યાં સુધી માતા પાછા નહીં આવે ત્યાં સુધી આપણે આવું જ ખાવું પડશે. પછી નંદીજી ખાવા બેઠા અને બોલ્યા, પ્રભુ, શાકમાં તો મીઠું બહુ વધારે પડી ગયું છે. એટલે શિવજી ખીજાયા કે નંદી, જેવું બન્યું છે ને તેવું ચૂપચાપ ખાઈ લો. હું એમ પણ બહુ ચિંતામાં છું, હેરાન છું. આ બધા કામ સાચે જ પાર્વતી જ આટલી સરળતાથી કેવી રીતે સંભાળી લે છે, મને તો એ હજી પણ ન સમજાયું. મારા માટે આ ઘરના કામ કરવા એ બહુ મુશ્કેલ છે. આ તો એક ગૃહિણી જ કરી શકે. મને પાર્વતીજીની કમી બહુ વર્તાવા લાગી છે. થોડી વાર પછી ગણપતિજી અને કાર્તિકેયજી રમવા માટે જાય છે અને આ તરફ શિવજી બહુ હેરાન પરેશાન હતા. તેમને માતા પાર્વતીની બહુ યાદ આવી રહી હતી, માટે તેમને ક્યાંય મન લાગી ન રહ્યું હતું. દૈત્યોને જ્યારે આ વાતની ખબર પડી કે શિવજી કૈલાસ પર્વત પર બિલકુલ એકલા છે, તો પછી એ કૈલાસ પર આક્રમણ કરવા માટે વિચારવા લાગ્યા. દૈત્યો એકબીજાને અરસપરસ બોલી રહ્યા હતા કે આ સમયે મહાદેવની શક્તિ ક્ષીણ છે, કેમ કે સૂચના મળી છે કે પાર્વતી એમનાથી રિસાઈને પિયર ચાલ્યા ગયા છે. બીજા અસુરો બોલ્યા, અરે, આ તો આપણા માટે બહુ સારો મોકો છે, બહુ સારો સમય છે. શિવજીને બંદી બનાવીને આપણે કૈલાસની સાથે સાથે પૂરી પૃથ્વીને જીતી શકીએ છીએ. તો બીજા અસુર બોલ્યો કે પછી વાર શેની, ચાલો આપણે કૈલાસ પર આક્રમણ કરી દઈએ. આ તો એમ પણ પાર્વતી શિવજીથી નારાજ છે અને શિવની શક્તિઓ તો એમ પણ પાર્વતીના ગયા પછી નબળી પડી ગઈ હશે. દૈત્યો ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. આ તરફ કૈલાસ પર શિવજી બહુ હેરાન પરેશાન હતા. એકલા એકલા બોલીને બડબડી રહ્યા હતા કે દેવી પાર્વતીજી, તમે રિસાઈને કેમ ચાલ્યા ગયા છો? તમારા વગર કૈલાસ બિલકુલ સૂનું સૂનું થઈ ગયું છે. તમારા વિના બધું જ અધૂરું છે. હું પણ તમારા વિના બહુ અધૂરો છું. પાછા આવી જાઓ પાર્વતીજી. આમ એકલા એકલા બોલી રહ્યા હતા. ગણેશ અને કાર્તિકીજી પણ તમને બહુ યાદ કરે છે અને મને પણ તમારે બહુ યાદ આવી રહી છે. હવે ગણેશ અને કાર્તિકેય હનુમાનજીના ઘરે રમવા ગયા છે અને રમીને આવશે તો એને ભૂખ લાગશે, તેના માટે લાય હું કંઈક બનાવી લઉં, એમ કહીને શિવજી રસોઈ બનાવવા લાગ્યા. શિવજી બાળકો માટે ભોજન તૈયાર કરવા લાગ્યા અને આ તરફ કૈલાસ પર દૈત્યો બધું જ સંતાઈને છુપાઈને બધું જોઈ રહ્યા હતા અને બોલ્યા કે મોકો સારો છે, ચાલો કૈલાસ પર આક્રમણ કરી દઈએ અને શિવજીને બંદી બનાવી લઈએ. આમ કહી આક્રમણનો નાદ કર્યો. આક્રમણ એમ કહી નાદ કર્યો. એટલામાં તો માતા પાર્વતી આવી જાય છે કૈલાસ પર અને બોલ્યા, સ્વામી, તમે ક્યાં છો? હું થોડા દિવસ માટે પિયર ચાલી ગઈ તો તમે તો બિલકુલ ધ્યાન આપવાનું છોડી દીધું ઘરનું. શિવજી બોલ્યા, શું કરું પાર્વતી, તમારા વિના હું અધૂરો છું. તમે જતા રહો છો તો મારી શક્તિઓ પણ ક્ષીણ થઈ જાય છે, માટે ક્યારે તમે મારાથી રિસાઈને ન જશો. પાર્વતીજી બોલ્યા, સારું સારું સ્વામી, હવે હું રિસાઈને ક્યારેય મારા પિયર નહીં જાઉં. મને ખબર છે કે દૈત્ય તો આ વાટ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે શિવ અને શક્તિ અલગ થાય અને ક્યારે કૈલાસ પર હુમલો કરીએ. એ લોકોનો કોઈ ભરોસો નથી. મારી પાછળ મારું આટલું સુંદર ઘર, સજાવેલું ઘર મારું તોડી ફોડી નાખશે. સ્વામી, ચાલો આજે તો દૈત્યોને પાઠ ભણાવી જ દઈએ. દૈત્યોને ખબર પડી કે મા પાર્વતી આવી ગયા તો ભાગો ભાગો, આ તો અમને મારી નાખશે, એમ કહીને ભાગ્યા. માતા પાર્વતી અને ભગવાન શિવને એક સાથે જોઈને ગભરાઈ ગયા અને ભાગી ગયા દૈત્યો. પછી મા પાર્વતી જોર જોરથી હસવા લાગ્યા અને મા પાર્વતીની હસતા જોઈને શિવજી પણ જોર જોરથી હસવા લાગ્યા અને શિવ પાર્વતીને હસતા જોઈને સમસ્ત ગણો પણ હસવા લાગ્યા. માતા પાર્વતીજીને પાછા આવતા જોઈ બધા બહુ ખુશ થઈ ગયા. ગણપતિજી અને કાર્તિકેય પણ પાછા રમીને આવી ગયા એટલે એમણે માતા પાર્વતીને જોયા તો એ પણ બહુ ખુશ થયા
અને પૂરો કૈલાશ ખુશીથી ઝૂમવા લાગ્યો. તો મિત્રો કેટલી સરસ હતી ભગવાન શિવ અને પાર્વતીની નોકઝોકની વાર્તા. તો મિત્રો વિડીયો લાગે હા સારો તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં બની શકે તો ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું ગણપતિજીના લગ્નની વાર્તા. ગણપતિજીએ તેમના લગ્ન માટે શું શું કર્યું હતું ત્યારે તેના લગ્ન થયા. તો આ સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરી સાંભળજો. એક દિવસની વાત છે. ભગવાન શંકર અને માતા પાર્વતી એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં ભગવાન ગણેશ ત્યાં આવે છે. એટલે ગણપતિજી બોલ્યા, શું વાત છે માતાજી, પિતાજી, તમે મને કેમ બોલાવ્યો? એટલે શંકર ભગવાન બોલ્યા, હા પુત્ર ગણેશ, તમારી માતા તમારા બંને ભાઈઓની ખૂબ ચિંતા કરી રહ્યા છે. તમારા બંને ભાઈના વિવાહ વિશે ચિંતા કરે છે. તમારી માતાની ઈચ્છા છે કે તમારા બંને ભાઈઓના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. એટલે ગણપતિજી બોલ્યા કે હે માતાશ્રી, હે પિતાજી, તમે મારી બિલકુલ જ ચિંતા ના કરશો. જે કારણથી મારા માતા પિતા હેરાન થાય હું એ કારણ જ સમાપ્ત કરી દઈશ. મેં નિર્ણય કરી લીધો છે કે હું વિવાહ નહીં કરું. આટલું કહીને ભગવાન ગણેશ ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે શંકર ભગવાન માં પાર્વતીને સમજાવે છે કે દેવી, તમારે દુઃખી થવાની કોઈ જરૂરત નથી. બધું સમય પર છોડી દો. સમય તેની જાતે જ બધું બરાબર કરી દેશે. તમે જોજો, એક દિવસ પુત્ર ગણેશ જ વિવાહ માટે જરૂર રાજી થઈ જશે. અને આ તરફ ભગવાન ગણેશ વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા જાય છે. ગણેશજી ધ્યાનમાં મગ્ન હતા. એટલામાં ત્યાંથી દેવી તુલસી આવ્યા. દેવી તુલસી ત્યાંથી નીકળે છે અને ભગવાન ગણેશના આવા વિચિત્ર રૂપને જોઈને તે ગણેશજીથી બહુ જ પ્રભાવિત થઈ જાય છે. તેમને ગણેશજી બહુ જ પસંદ આવે છે. તુલસીજી ધ્યાનમાં લીન ભગવાન ગણેશનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવા લાગ્યા. હાથની બંગડીઓ ખખડાવવા લાગ્યા, પગના ઝાંઝરનો અવાજ કરવા લાગ્યા. અવાજ થાય અને ભગવાન ગણેશનું ધ્યાન ભંગ થઈ જાય અને ગણેશજીનું ધ્યાન ભંગ થઈ ગયું. તેમની આંખો ખુલી, તેમની તપસ્યા તૂટી. એટલે ગણેશ ભગવાન બોલ્યા, દેવી, તમે કોણ છો? મારા ધ્યાનમાં હું ધ્યાનમાં હતો. મારી ધ્યાન સાધના ભંગ કરીને તમે સારું નથી કર્યું. એટલે તુલસી દેવી બોલ્યા કે હું ધર્મધ્વજની દીકરી તુલસી છું. મારી માતાનું નામ માધવી છે. હું મારા વરની શોધ માટે યાત્રા કરવા નીકળી હતી. તમને જોઈને મને એવું લાગે છે કે મારી યાત્રાનો ઉદ્દેશ અહીં પૂરો થયો. તમારા આવા વિચિત્ર રૂપે મને બહુ પ્રભાવિત કરી છે. તમે મને ખૂબ પસંદ આવ્યા છો. હું તમારી સાથે વિવાહ કરવા ઈચ્છું છું. આ સાંભળી ગણપતિજી બોલ્યા કે નહીં નહીં દેવી, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. મેં લગ્ન ન કરવાના પ્રણ લીધા છે. કૃપા કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. ભગવાન ગણેશ દેવી તુલસીજીને વિવાહ કરવાની ના કહી. એટલે આ વાતથી તુલસીજી બહુ ક્રોધિત થયા. તેમને બહુ ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સામાં તુલસીજીએ ગણપતિ દાદાને શ્રાપ આપી દીધો. માં તુલસીએ શ્રાપ આપ્યો કે મારી સાથે તમે મને વિવાહ કરવાની ના પાડી, લગ્ન કરવાની ના કહી દીધી. પણ એક સમય એવો આવશે કે તમારા 2 લગ્ન થશે. 2 પત્નીઓ સાથે તમે તમારું જીવન વ્યતીત કરશો. તુલસીજીના શ્રાપ આપ્યાનો થોડો સમય આમ વીતી ગયો અને ભગવાન ગણેશની પણ હવે લગ્ન કરવાની ઈચ્છા થવા લાગી. પણ તે સમયે કોઈ પણ દેવી દેવતાઓ તેમની પુત્રીના વિવાહ ગણેશજી સાથે કોઈ કરવા માંગતું ન હતું. એનું કારણ હતું દેવતાઓનું એવું માનવું હતું કે બધા જ દેવી દેવતાઓ એટલા બધા રૂપવાન છે અને ગણપતિ દેવ બધાથી અલગ દેખાય છે. આ વિચિત્ર રૂપના કારણે તેમનાથી કોઈ લગ્ન કરવા ઈચ્છતું નહોતું. કોઈ લગ્ન કરવા જ માગતું જ નહોતું. લગ્ન ના થવાના કારણે ગણપતિજી બહુ ગુસ્સામાં રહેવા લાગ્યા. તેમના આવા રૂપને લઈને તેમની સાથે કોઈ દેવકન્યા ગણપતિજી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થતી ન હતી.
અને આ કારણથી ગણપતિજી બહુ ગુસ્સે થતા, મનોમન તે દુઃખી રહેતા હતા. અને જ્યારે પણ ગણેશજી અન્ય કોઈ દેવતાના લગ્નમાં જાય તો તેના મનમાં બહુ દુઃખ થાય. મનમાં ને મનમાં એમને બહુ ગુસ્સો પણ આવે અને દુઃખ પણ લાગે. અને એ એવું વિચારતા કે જો મારા લગ્ન નથી થઈ રહ્યા ને તો હું બીજા કોઈના પણ લગ્ન શું કામ થવા દઉં. અને આમ દુઃખી થઈને બીજા દેવતાના, જ્યારે કોઈ પણ દેવતાના લગ્ન હોય ત્યાં જાય તો તેના લગ્નમાં અડચણ ઊભી કરે, મંડપ તોડી નાખે. અને આ કામમાં તેમનું વાહન મૃષક તેનું સહાય કરતું, તેની મદદ ઉંદર કરતું હતું. એ મૃષકજી ગણેશજીની આજ્ઞાનું પાલન કરીને વિવાહના મંડપનો નાશ કરી દે, નષ્ટ કરી દે, ઉથલ પાથલ મચાવી દે. જ્યાં લગ્ન હોય ત્યાં તો ઉથલ પાથલ મચાવી મૂકે અને અલગ અલગ રીતે મુશ્કેલીઓ, રૂકાવટો ઊભી કરે લગ્નમાં, અને લગ્ન પૂરા થાય નહીં. આમ ગણપતિજી અને મૃષકની મિલીભગતથી બધા જ દેવતાઓ હેરાન પરેશાન થવા લાગ્યા. કોઈના પણ લગ્નમાં જાય તો કોઈના પણ લગ્ન થવા ન દે, ગમે તે રીતે ઉથલ પાથલ વિઘ્ન નાખે. અને બધા દેવતાઓ થઈ ગયા બહુ હેરાન અને ગયા બધા શિવજી પાસે, ભોળાનાથ પાસે જઈ દેવતાઓ તેની સમસ્યા સંભળાવા લાગ્યા. પણ આ સમસ્યાનું સમાધાન તો શંકર ભગવાન પાસે પણ ન હતું. એટલે શંકર પાર્વતીજીએ કહ્યું, બધા દેવતાને કહ્યું કે આ સમસ્યાનું સમાધાન તો બ્રહ્માજી જ કરી શકે. આ સાંભળી બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યાનું સમાધાન કરવા માટે એમના યોગ બળથી એમને ધ્યાનમાં જોયું. અને ધ્યાનમાં ત્યારે એ લીન હતા. થોડી વાર પછી બ્રહ્માજીએ આંખ ખોલી તો દેવતાઓ તેની સમસ્યા એમને કહી. એટલે બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યાનો સમાધાન માટે તેમના યોગ પરથી 2 કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિને પ્રગટ કરી. આ બંને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી. બંને પુત્રીઓ લઈને બ્રહ્માજી ગણપતિજી પાસે પહોંચ્યા અને બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજી, તમારે મારી આ 2 પુત્રીને શિક્ષા આપવાની છે. ગણપતિજીએ શિક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે પણ મૂષક દ્વારા ગણપતિજી પાસે કોઈ લગ્નની સૂચના આવે ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન ગણપતિનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવા લાગે. ધ્યાન ભટકાવવા માટે કોઈને કોઈ પ્રસંગ કહેવાનું શરૂ કરી દે, કોઈને કોઈ વાતમાં ઉલઝાવી દે. એટલે ભગવાન ગણેશનું ધ્યાન ભટકી જાય અને દેવતાના લગ્નમાં ન જાય અને દેવતાના લગ્ન પૂરા થાય. આમ કરવાથી બધા જ દેવતાના લગ્નોમાં કોઈ સંકટ કે રૂકાવટ વગર પૂરા થઈ જતા હતા. પણ એક દિવસ મૃષકે ગણપતિજીને કહ્યું કે દેવતાઓના લગ્ન કોઈ સંકટ, કોઈ રૂકાવટ વિના પૂરા થઈ રહ્યા છે. એટલે ગણપતિજીને બધી જ વાતની જાણ થઈ ગઈ. આ જે પણ સમસ્યાનું સમાધાન આ રિદ્ધિ સિદ્ધિનું કાઢ્યું, જે પણ થયું એ બધી જ સમસ્યાની ખબર ગણપતિજીને પડી ગઈ. ગણપતિજી ગુસ્સે થયા તે પહેલાં, ગુસ્સે થાય એ પહેલાં બ્રહ્માજી ગણપતિજી પાસે આવ્યા, રિદ્ધિ અને સિદ્ધિને લઈને પહોંચી ગયા. અને બ્રહ્માજીએ કહ્યું, ગણેશ, તમે સ્વયં પોતે રિદ્ધિ સિદ્ધિને શિક્ષા આપી છે. મને આ મારી રિદ્ધિ અને સિદ્ધિ માટે કોઈ યોગ્ય વર નથી મળી રહ્યો. કૃપા કરીને તમે મારી આ બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે વિવાહ કરી લો. આ પ્રસ્તાવ ગણેશજીએ બ્રહ્માજીનો સ્વીકાર કરી લીધો. અને આ સાંભળીને ગણપતિજી પણ બહુ ખુશ થયા. એમને લગ્ન કરવાની ઈચ્છા હતી એ હવે પૂરી થવાની હતી. ગણપતિજી ખૂબ રાજી થયા અને આ પ્રકારે ગણપતિજીના લગ્ન સંપૂર્ણ થયા, લગ્ન થયા. અને ત્યાર પછી તેમને 2 પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ હતું શુભ અને લાભ. તો મિત્રો, આમ ગણપતિજીના લગ્ન થયા હતા. તો આ વાર્તા તમને કેવી લાગી? જો તમને સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી વાર્તાઓ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.